સરસ્વતી વિદ્યા મંદિર એ કોઈ મકાન નથી કે જ્યારે સમય આવે ત્યારે એને સમારકામ કરીને ઇન્ટરનેશનલ એજ્યુકેશન હબ બનાવી શકાય. અહીંયાના દરેક બ્લેકબોર્ડ પર મા શારદા પહેલાં લખાય છે. અને શું ખોટું છે વિદ્યાર્થીઓને માતૃભાષામાં ભણાવવામાં? જે બાળક સૌથી પહેલાં સાંભળે છે એ જે બોલે છે, મા, બા, દાદા, અને આપણે બધાએ આ જ શબ્દો ઉદ્ગાર્યા હશે. શું કોઈનું બાળક થેન્ક યુ કે સોરી બોલ્યું છે પહેલાં? કોઈ બાળક ગણિતના થિયરીને પ્રમેય કહે તો આપણે એમ કહીશું કે એ બાળક ગણિતના સિદ્ધાંતોને ખોટો સમજ્યો. ગણિતના શાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની શોધ કરી. શું એમને અંગ્રેજી ભાષામાં લખીને કરી હશે? હું મારા વિદ્યાર્થીઓને કણાની જગ્યાએ કણ અને અર્જુનના સ્થાને અર્જુન જ બોલવાનું શીખવાડું છું. જ્ઞાનની કોઈ ભાષા નથી. જ્ઞાન એ પ્રકાશ છે અને માતૃભાષામાં એ પ્રકાશ ઉભરીને બહાર નીકળે છે. બસ મારું આ જ કહેવું છે.